ગોધરાની બ્લુબેલ પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। બાળકોમાં મોબાઈલ ફોનને લઈને ઘણી બધી સમસ્યાઓ વધી રહી છે, ખાસ કરીને તેમના વર્તનમાં ખૂબ જ મોટો ફેર પડે છે। ખાસ કરીને અત્યારના યુગની વાત કરીએ તો બદલાતા યુગમાં મોબાઈલ ફોન એ મનુષ્યના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે અને બાળકો પણ માતા પિતાની દેખરેખમાં જ મોબાઈલ ફોનના વ્યસની બની રહ્યા છે, જેની અસર તેઓના શારીરિક અને માનસિક બંને જીવન પર પડી રહી છે। માનસિક રીતે પણ બાળક મોબાઈલ ફોનનો જેટલો વધારે ઉપયોગ કરે તેમ તે પીડાય છે। શારીરિક રીતે પણ બાળકને મોબાઈલ ફોનના ઉપયોગથી નુકસાન થાય છે। અનેક એવી બીમારી છે કે જે મોબાઈલ ફોનના કારણે બાળકોમાં જોવા મળી રહી છે। ખાસ કરીને એવી ગંભીર સમસ્યાઓ એન્ઝાયટી, ડિપ્રેશન અને આત્મશંકા જેવી સમસ્યાઓ પણ બાળકોમાં વધુ જોવા મળી રહી છે અને તેની પાછળનું કારણ જે છે વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ, જેને ટાળી શકાય માટે એક પ્રયાસ ગોધરાની બ્લુબેલ પબ્લિક સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે। આ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ શાળા ખાતે પહોંચી હતી અને શાળાના પ્રિન્સિપાલ સાથે સંવાદદાતા આમિર ભગત દ્વારા આ મુદ્દે વાત કરવામાં આવી છે। નમસ્કાર, સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। આપની સાથે હું છું આમિર ભગત। મોબાઈલ ફોનનો ઉપયોગ દિવસે અને દિવસે વધી રહ્યો છે, ત્યારે આ જે ઉપયોગ જે છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ જોવા મળી રહ્યું છે, નાના બાળકોમાં પણ જોવા મળી રહ્યું છે। મોબાઈલથી છુટકારો મેળવવા માટે ગોધરાની બ્લુબેલ સ્કૂલ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ આપણી સાથે વિગતવાર ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે બ્લુબેલ શાળાના પ્રિન્સિપાલ, તેઓની સાથે વિસ્તૃત ચર્ચા કરીશું। મેમ, સ્વાગત છે સૌથી પહેલા આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। મોબાઈલનો ઉપયોગ જે છે દિવસે અને દિવસે વધી રહ્યો છે। બાળકોને ખોરાક ન મળે તો ચાલશે, પરંતુ મોબાઈલ વગર નથી ચાલી રહ્યો। એવામાં તમારા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ખાસ કરીને તાજેતરમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેનો મુખ્ય હેતુ શું હતો અને વિચાર કઈ રીતે આવ્યો આનો? એનો મુખ્ય ઇન્ટેન્શન એક જ છે કે બચ્ચાઓ મોબાઈલથી દૂર રહે। એના સ્પેશિયલી કે આપણે આ મોટા બચ્ચાઓને અગર કહેવા જઈશું ને તો ઇટ ઇઝ નોટ પોસિબલ। તો અમે સ્ટાર્ટ કર્યું છે, અમે અમારી ટીમે એમ ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ નવું એપ્લાય કરીએ ને તો આપણે એના બેઝમેન્ટથી પર કરવું પડશે, રાઈટ? તો અમે એપ્લાય કર્યું અમારા પ્રી પ્રાઇમરમાં, નર્સરી, જુનિયર, બાલવાટિકા। આજે એ લોકોના અમારે એટલું બધું ચેન્જીસ દેખાય છે કે સામેથી આવીને બચ્ચાઓ કહે છે કે ભાઈ મેડમ આજ हमने मोबाइल नहीं टच किया है। इवन કે એમના પેરેન્ટ્સને રોકી રહ્યા છે કે મેમને ના બોલાય કે મોબાઈલ ટચ નહીં કરના है। ચોક્કસ એ જે આખો જે કાર્યક્રમ હતો એમાં ખાસ શું દર્શાવવામાં આવ્યું અને કઈ રીતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આપના દ્વારા? એમાં એમ જ કર્યું છે, અમે આર્ટિફિશિયલી એક ગર્લ છે અમારી 8th સ્ટાન્ડર્ડની ગર્લ્સ, એને અમે એની આઈઝમાં એને બતાવ્યું કે ભાઈ એની આઈઝ ચાલી જાય છે, એની આઈઝમાં બ્લીડિંગ થયું, એવું અમે આર્ટિફિશિયલી રેડી કર્યા। કોઈને ખબર નથી કે આ મેટર શું છે। ડિરેક્ટલી જઈને મેં એપ્લાય કર્યું। એ डॉटर ने, ये गर्ल ने मैं पूछूं डायरेक्टली कि बेटा आप मोबाइल यूज करते थे, ये मोबाइल से हुआ है? आपके पेरेंट्स मना कर रहे थे, हम मना कर रहे थे, फिर भी आपने ये यूज किया, तो देखो ये ऐसा हुआ। आप बच्चों ना सामने में कीधું कि बेटा आप लोग यूज करोगे, देखो ये गर्ल की आईज ऐसी चली गई है। તૈયારીમાં મેં એને ફટાફટ ક્વિકલી એ ગર્લને હોસ્પિટલ જાણી જોઈને કીધું મેડમ જલ્દી જલ્દી એને હોસ્પિટલ લઈ જાઓ, એની આંખો જ। એટલે બચ્ચાઓમાં એક ફિયર આવી ગયો કે જો અમે યુઝ કરીશું તો અમારી બી આવી હાલત થશે। એટલે પ્રી પ્રાઇમર તો અમારું બહુ જ સારી રીતે મોબાઈલથી દૂર રહેવા બહુ બધો ફરક દેખાયો છે। હવે બસ અહીંના બચ્ચાઓની ટ્રાય છે કે આ લોકોને બી કંઈ બી કરી અને 1 to 10th વાળાને બી અમે આ રીતે થોડા ધીરે ધીરે કરીને દૂર કરીએ। શાળામાં કયા પ્રકારનો માહોલ છે ટીચર્સોને લઈને? ટીચર્સ પણ મોબાઈલ યુઝ કરતા હોય છે, એને જોઈને બાળકો પર પણ ટીચર્સની અસર થઈ શકે છે। શાળામાં કયા પ્રકારનો માહોલ છે આપનો? અમારી સ્કૂલનો નિયમ છે કે અગર સ્કૂલમાં એન્ટ્રી થાય છે ટીચર્સ એટલે પહેલા ઓફિસમાં મોબાઈલ જમા કરાવે। અચ્છા, એ લોકરની ચાવી બી બંધ રહે। વિધાઉટ માય પરમિશન એ લોકો એપ્લાય નહીં કરે, મોબાઈલ ટચ બી નહીં, રિસેસમાં બી કોઈ ટીચર્સ મોબાઈલ યુઝ નહીં કરે। સ્કૂલ પ્રિમાઇસીસના અંદર કોઈ પણ ટીચર્સને મોબાઈલ નહીં મળે। એ ઘરે જવાનો ટાઈમ થશે એટલે અમારા પ્યુન છે સુફિયાનભાઈ, એમને મોબાઈલ એમને હેન્ડ ટુ હેન્ડ આપે છે। મોબાઈલથી બચ્ચાઓને બિલકુલ દૂર રાખવા જોઈએ। अच्छा, एक सिर्फ એની આઈઝ પર ઇફેક્ટ નથી, સૌથી મોટી ઇફેક્ટ એના બ્રેઇન પર છે। એનું જે બ્રેઇન વર્કિંગ કરે છે ને એ વર્કિંગ કરતું બંધ થઈ જાય છે અને એના એડિક્ટ થતા જાય છે બચ્ચાઓ। એક હેબિચ્યુઅલ બની જાય છે કે બસ આના વગર અમારે નહીં ચાલે। અમે અમારું તો વર્કલોડ અમે એ રીતે રિવોર્ડ રાખીએ છીએ કે મોબાઈલથી દૂર રહેશો, પેરેન્ટ્સને કન્ફર્મ કરીશું તો વી આર ગિવિંગ રિવોર્ડ, કે અમે તમારે રિવોર્ડ આપીશું બેટા, પણ આપણે મોબાઈલ ટચ કરવાનો નથી। અમારું તો રોજની આ એક્ટિવિટી છે
કે કોઈ બી રીતે બચ્ચાઓ મોબાઈલથી દૂર રહેવા જોઈએ એમ. આને લઈને પેરેન્ટ્સને શું અપીલ કરવા માંગશો? કારણ કે શાળામાં તો તમે જોતા હશો, શાળામાં મોબાઈલ યુઝ નથી, પણ ઘરે જઈ અને જ્યારે બાળક શું કરી રહ્યું છે, ખાસ કરીને મોબાઈલ યુઝ કરે છે કે કેમ, અત્યારની જો વાત કરવામાં આવે તો પેરેન્ટ્સ જે છે, બાળક રડતું પણ હોય છે અને તેને મોબાઈલ પકડાઈ દે છે. તેવા પેરેન્ટ્સને આપની શું અપીલ રહેશે? એમની જીદ પૂરી કરવાની નહીં. અચ્છા, એમને બીજા આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ એ બધું મટીરિયલ લાવીને આપો ને તો આ વસ્તુને ટચ જ નહીં કરે. લાઈક અમારું પ્રી પ્રાઇમર, અમારા પ્રી પ્રાઇમરને અમે સ્ટડી સાથે બીજું તે બાજુ પ્લેઇંગ ગેમ્સ બી છે, રાઈટ, એજ્યુકેશનલ ગેમ છે કે જેનાથી એ લોકોનું બ્રેન ડેવલપ થાય. તો અમે એ એક્ટિવિટી કરાવીએ છીએ. તો મને પેરેન્ટ્સને બી એ જ કહેવું છે કે તમે અમારા સાથે, અગર અમારી તો કોશિશ છે જ કે બચ્ચાઓ આ મોબાઈલથી દૂર રહે, પણ આના સાથે સાથે અમારે પેરેન્ટ્સનો સપોર્ટ મળશે. બીકોઝ આ એક ટ્રાયંગલ છે જેના એક કોર્નર પર અમે છે, એક સ્ટુડન્ટ છે ને એક પેરેન્ટ્સ છે. જો આ ટ્રાયંગલમાંથી એક બી એનો વર્ટેક્સ ખસી જશે તો આ ટ્રાયંગલ કમ્પ્લીટ નહીં થાય. એટલે મને પેરેન્ટ્સને ખાસ કરીને રિક્વેસ્ટ કરીએ છીએ અમે પેરેન્ટ્સને કે તમારો ફૂલ્લી સપોર્ટ અમારે જોઈશે. અમે જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી તો અમે ધ્યાન રાખીએ છીએ, અમે એમને એડવાઇસ બી આપીએ છીએ, પણ ફાઇનલી તો જોવાનું પેરેન્ટ્સને જ છે.